કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શનિવારે એક વ્યક્તિએ પોતાની કારની અંદર આત્મહત્યા કરી લીધી. વ્યક્તિની ઉંમર 42 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. સળગતી કાર જોઈ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તેની સ્કોડા કારમાંથી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક પ્રદીપસિંહ નગર ભાવીનો રહેવાસી હતો. હોટલ કન્સલ્ટન્ટ હતો અને આ ઘટના શનિવારે સાંજે 4 વાગ્યે બ્યાદરહલ્લીના મુદીન પાલિયા ખાતે નિર્જન રસ્તા પર બની હતી. પેટ્રોલિંગ પર તૈનાત પોલીસ અધિકારી શ્રીનિવાસ મૂર્તિને પોલીસ હેલ્પલાઇન પર ફોન આવ્યો જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે જોયું કે સ્કોડા કાર આગમાં લપેટાઈ હતી. તેણે આ અંગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.